તો રામે રામ ડાયરાને રામે રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આજની સવાર તમે જોવો ને તો સોનેરી સવાર છે હો, અને વ્યૂ છે એકદમ મસ્ત. જો અહીં કેમ પણ છે ને સોનેરી સવાર. સુરેશ દાદાના કિરણો જોવો તમે કેમ, અને વાતાવરણ કેવું એકદમ મસ્ત છે. તો હાલો આની માટે તમે એક સબસ્ક્રાઈબ કરતા જાઓ વાળાને, ફોલો કરતા જાઓ. પછી આપણે આગળ જે આંબામાં જવાનું છે હો આપણે. પણ અત્યારની સવાર જોઈને એમ થઈ ગયું ઓ ભાઈ વાહ, વાદળા તો જુઓ. સુરેશ દાદાના દર્શન અત્યારમાં થઈ ગયા, અને એના કિરણ તો જુઓ કેમ છે. પણ અને જુઓ ભાઈ આન ક્યાં પંખા હાલતા હોય ધીમા ધીમા. જોઈ લ્યો, ઝૂમ કરું તમને થોડોક. છે ને પણ મસ્ત વ્યૂ આ કેમ કે આવું વાતાવરણ ફરતે છે હોય છે. આ તમને સાઈડ બહુ નથી, છે કોક વાદળું. પણ ઉગમનું તો મને સવારમાં એમ થઈ ગયું કે આ હાય કેવા મસ્ત વ્યૂ છે. એટલે વૈયા આવ્યા સવારમાં વાડીમાં. પછી બીજા નંબરમાં કે જો આંબા છે ને કાલ પાઈ દીધા હતા આંબાને, અને આજ થોડીક ઉતારવાની છે કેરીઓ. જુઓ તો જો આંબાને પાઈ દીધા. વસાળે પાઈ દીધેલું છે આપણે, કેમ કે વસાળે આને ખેડવાના છે. જો વસાળે તે બધા આંબા પાઈ દીધા, અને વસાળે પાટલા તે પાઈ દીધા છે, કેમ કે આમાં ખેડીને જાહેર કરવાની છે. અને આજ હાનના પાછી કેરી ઉતારવાની છે. ત્રીજો રાઉન્ડ છે કેરીનો, ત્રીજો રાઉન્ડ. ખાધાત કરવી છે વણ કેરીઓ, ભલે નવા લોહી આવી જાય. શું કેવું તમારું? તમે આવજો ખાવા પાછા. આન ક્યાં નીકળો ત્યારે પાછા. તો ચાલો ઘર બાજુ જઈએ. કેવી મસ્ત મજાની સવાર છે ને આમ જોવા અહીંથી જોવો તમે કેમ. હકીકત આવું વાતાવરણ, આવું દ્રશ્ય આજે જ સવારમાં જોયું. હું કહું આ હાય સોનેરી સવાર. હું કહું તરત હું તો ગા ધોઈને હું કહું હાલો જાઓ વાડીમાં આંટો મારવા. ન આવો ને તોય આપણે મન થઈ જાય. થાય તો ખરું જ તે ને. જઈ લ્યા. તો તમારે એના કેવું આવું વાતાવરણ છે કે નહીં, સરી કોમેન્ટ બોક્સમાં કહેતા જઈએ હો. ચાલો શિરાવા. તો જો ચાલુ કરી દીધી છે ઉતારવાની, અને આપણે આગળ આજ ઘોડો છે નહીં. આજે ત્રીજો રાઉન્ડ છે કેરીનો વીણવાનું. જો આવી લઈને બધી વણીએ વીણવા, અને ઉપર છે રહી જાય હેઠે છે લઈ લેવું. એ લેજો પડી ગઈ, લઈ લો બેન. હાંક પડી ગઈ અંદર. ભેગી મૂકો. જો આ રીતનું છે. ઉતાવળ રાખી દો, નકર બે હાથની જાય હો ભાઈ. આલ્યો ફટાફટ એના બેન. આને તો અહીંયા આવજો પાછા. જો કે ફર્સ્ટ ક્લાસ દાણા પડી ગયા છે. મણો ગોઠવવા. કાલ મહેમાન આવવાના છે. એટલે મહેમાનને 5-5 કિલા મોકલાવવાની છે. મેં કીધું 5 કિલા મોકલાવો મારા વાલા. તે મહેમાન કે મોકલાવો મારા વાલા. હું કહું તો મારા વાલા અહીંયા લેવા આવી જોઈએ. મારા વાલા તે કાલ આવશે લેવા મારા વાલા. બધા ઘુડખાત ઉતાર્યો, ઘુડખાત તે. ચાલો વૈયા જેવી બીજા આંબે. જો આમાં આંખ પડી, અને બીજા નંબરમાં આ બધી નાની છે. એટલે આમાં બહુ છે નહીં લીધા જેવું ખાસ, કેમ કે નાની છે બધી. આમાં છે અમુક ટકા, અને આમાં બહુ એવી કંઈ ખાસ છે નહીં લીધા જેવી. આ જો ફેલ થઈ જાય. જો
પાકશે તો નહીં પણ તો લઈ લો ત્યારે ફૂટી ગયો એટલે હાલો બીજા આંબે જાવ દેવી હવે આ આંબે આપણે આંટો મારો પણ આમાં હાંક પડી નથી હાંક નથી પડી એટલે આપણે આમાં લેવાય એમ છે નહીં બરોબર હાંક પડી હોય તો આપણે લઈએ કે બે ત્રણ દી પડશે એવું લાગે સુગંધ આવે છે આમાં પડી છે એને રાખજો કેરેટ બે અહીંયા રાખજો 25 કેરેટ લ્યો આમાં ઉતારવીને એટલી ઘટવાની છે આમાં રાખી તો હે મને કે 5 કિલો મોકલો મારા વાલા તો મારા વાલા 5 કિલો તમે લઈ જાઓ એ કાલે તો આવે લેવા અને બેગ તો આજ બે દિવસ વરસાદ કેવડાવે છે થોડો બાજુના ગામમાં આવીને વહી જાય છે એટલે હું કહું હાલો લઈ લઈએ આપણા ગામમાં આવે ને પહેલાં એ લે ગઈ હાથ પડી ગઈ એમ ભાવ એમ પડી ઉપર ચડવું જોશે ઉપર આપણે ચડાશે નહીં એના બેન તમે ઉપર ચડશો ને પડશો તો અંબા એટલે આઈન બી કેમ શું કેવું તમારું ડાળ્યું હેઠી કરી કરીને આંબાની છે અને લ્યો નાના ઉપર નો ચડાય દિયાસ મેં નો ચડાય વૃક્ષ ઉપર હાલે વૃક્ષ કહેવાય શું કહેવાય એના બેન વૃક્ષ ઓહો હો ભાઈ તો બચી જતા વાય બી લઈ જાઓ કે હાલ સંભળ કાઢ ને બે સમજો આ લઈ લે કેરી આવડે હા લઈ લે કેમ નહીં કેરી પછી આવી હોય પણ બોલ આમ કેરી આમ બાંધે અમારે હવે ઈ કેરી લઈ લે આય પકડો આય અદરે મોડી લે ટીંગાઈ ગયો બોલો આ નહીં આવે હાજે નહીં આવે ક્યાં બે જાશું હવે બોલા આ તો પપ્પા આ જો આપણે અને બેગ તો વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કેરી સરસ મજાની છે એ ઉતારી લેવાની છે આપણે જે વાદળા તો છે તેઓ તો ફરતા એટલે આપણે થોડીક પાકે એવી છે એટલે એવી લઈ લેવી થોડીક નકાય પછી વરસાદની પલળી જશે તો ચાલો મળીએ ઉતારવા જો આ રીતે છે ને કેવી મસ્ત મજાની સજાવી લે હે ઓરિજિનલ આમ કહેવાય આને ઓર્ગેનિક આમ કહેવાય ભાઈ ઘણા બાકી છે હો વેડવાના પાછા ત્રીજો રાઉન્ડ આખી હાર બાકી છે આમાં જ ઘણી કેરી છે ચાલો મણો વેડવા હો ફટાફટ લે વરસાદની પલળી હે એની કરતા વીણી લઈએ સારી તમારું તો હા નકર પછી ના બરાબર ને હવે પોરે પકડી જાઓ નીચે રેજો બેન નકર બધાય પડશું કઈ આ રીતે છે ને લઈ જાઓ
લ્યો મીઠી બેન એ મીઠી બેન લ્યો ये वो गए मीठी बेन तो अरे पूरी घोड़ो आँख पड़ी परफेक्ट मनी पड़ भाई आज दर बो पड़ के आपको काम नहीं भाई ना के जाऊँ आपका तो घोड़े हम भाई काम हाथ जान भी आपको काम नहीं भाई ઘોડો ફેરવી નાખ્યો હમણાં હેલ્યો હેલ્યો મીઠી બેન મીઠી બેન તો મીઠી મીઠી જ કેરી ખાય હો હેલ્યો લો મીઠી બેન કાટ નાખવા દાદા વાવાઝોડાની પડી જાય અધર બહુ છે પણ અધર મારે કેમ આમ દીધું હોય આપણો અધર કેટલી છે ના આપણો અધર હાલતી ને ભાઈ અધર આંબાની હાલો બીજો આંબો ફરી જાય અને આ આંબામાં આપણે વૈયાવા પણ આ આંબામાં કેરી ઓછી છે પણ આનું ફળ તમે જોવા 1 કિલોમાં કદાચ 3 કેરી આવે તો જોઈ લે વજનદાર એટલી છે કે એવડું ફળ છે જોઈ લે હે બધું પાછું એકાદ અહીં જો આમ ફરતું લાગટ આ મોટી મોટી કેરી આય જોઈ લે એટલે આ ખાવામાં એકદમ મીઠો એકદમ કેસર એટલે કેસરી પણ આમાં થોડોક ફૂકાય છે આંબો એનું શું કરશું હે જો ભાઈ દાળ ખાવ ફૂકાય બહુ એને કંઈક તમે સલાહ દેતા જાવ ને યાર આમ જવાય આવો ફૂકાઈને આમ જ થઈ જાય છે નકર આંબો એકદમ ફર્સ્ટ નંબર 1 નંબર છે બરોબર ફળાય બહુ મોટું જબરું છે પણ હવે આ પ્રોબ્લેમ છે એક ફૂકારાની એની કંઈક તમે દવા ચિંતા જાઓ નકર આમ જો આ કાંઈ નાનું ફળ છે જોઈ લે પણ ફૂકાય છે એના હિસાબે અને સાસ વાળું છે જોઈ લે એટલે ફળ તો ભાઈ જબરું છે આની કલમ વાળવી છે આંબા મેં રાખ્યા દેશી કોઠલા ઉજેર્યા છે 8-10 5 આંબા સોંપવાના છે પણ આની કલમ વાળવાની છે આપણે ચાલો તો હવે મમ્મી વીણમાં હો હવે તો આય આમ તો આ હવે આંબા ઉપર તો આ આંબે તો ઉપર ચડવું જોઈએ હો વસાળે બહુ કેરી છે કેટલા મોટે છે વસાળે હા ધર્મિક એક રે બેટા ના અહીંયા તો ભાઈ ટેકી દો તો ભાઈ કેમ કે બધી પછી પાકી જાય આલે पक्के हैं अल्लाह धार्मिक पड़ता नहीं वहाँ पड़ता नहीं भाई नकर तो है फ्रीज है कि केरी खावे क्या था केरी खाता खाता बढ़िया हाँ क्या था क्या हुआ तो आ जो आमा छेल्ली हाथ से वो है ये मस्त मजानी છે જાય હાથ છે ઓ હાથ જોઈ લે આનો શહેરો જોવો તમે આનો શહેરો જોવો તો પાસે આવીને જોવો કાયદેસરનું આ આખ્યું છે આ મોઢું છે એનું હે એ કેવી છે અસર લાગે હો પણ આમાં જોઈ લે ચાલો ઓલા આંબે રાઉન્ડ મારી લેવી હા જોઈ હાક છે હો
જો આ ઓરિજિનલ હાંક છે અને આ થોડીક નાની છે હાંક છે તો હાંક જ તે વાહ સ્વાદ એટલે પણ આવી સેમ છે તેમ છે અને ખાવા આપણે નોખી રાખવાની છે એટલે પકડી રાખવા અને ખાવાની છે પછી આપણે હમણાં થોડીક વીણી લાવ ને પછી મારું બહુ આમ પાક એવું લાગતું ને મને જોયા મારું આમાં કઈ મન ને મન તું કેરી વીણવાનું કેમ કે મારું પાકે નહીં ને પછી બળતરા થાય ખોટી હે પાકે 5 કિલો મોકલાય હા પાકે તો મોકલાય નકર તો હું મોકલાવીને પછી ન પાક્યો હોય તો એમ થાય કાઈ કેરી મોકલાવ્યું છે એમ થાય જોવા ઓલા આંબે વહી જાય ચાલો આમાં લાગે પાકે એવી જો તમે યાર ફોલો બોલો કરજો હો કાંઈક સબસ્ક્રાઈબર કરજો કાંઈક યાર આ તડક્યાનું કેવી માહિતી તમારી આગળ પોગાડવી એની કેરીઓની તો તમને એટલું તો થવું જોઈએ ને ચાલો આપણે આને ફોલો કરી દેવી આની આઈડીને સબસ્ક્રાઈબ કરવી એમ યાર એટલું કંઈક મહેનત કરજો હો મારા વાલા કાંઈ ખર્ચો નથી એમાં બોલો બસ તમારો એક સપોર્ટ હોય ને ભલા માણા તો 1 મિલિયન તો હું 10 મિલિયન ફોલોવર સબસ્ક્રાઈબર થઈ જાય તમારો સપોર્ટ હોય ને તો નકર તો કાંઈ નથી થતું મારા વાલા એમ જોઈ લે એવું લાગે ખમી જાય કરી આવતા વર્ષે આપણે થાય હો કેરી ધોમ અત્યારે તો ખાવા પૂરતી જ થાય પણ આવતા વર્ષે ધોમ થાય કેમ કે આવતા વર્ષે પાછા બધા આંબા લાવવાના છે આપણે અને ભાઈ આ કેરીને તમને વાત કહું ને તોય તમને દાંત આવશે બોલો હજી આ કેરી છે ને ભલે નાની છે ગોઠલી અંદર હાવ ઝીણી એવી હાવ ઝીણી એવી અને સ્વાદ આનો અદ્ભુત હો ભાઈ આવી કેરી તો ક્યારેક જ જોવા મળે છે આંબામાં તમને લાગતી છે નાની પણ ખાવામાં તમને એક નંબર કાંઈ ઘટે નહીં બોલો પૂરી જવાબદારી આ કેરીની અવળી કેરીની અને આ આંબાની આમાં બધી આવી જ થાય જાજી જોવાય એક નહીં જોવા અહીંયા પછી જાજી નાની નાની કેરી થાય આંબામાં નાની ભાઈ નાની તો નાની મીઠી છે જો આપણે ટેબલ ઉપર આવી ગયો હવે ટેબલ જો એમાં એમ નથી ભાઈ ઊંચી બહુ વધી ઊંચી બહુ ઊંચી વહી ગઈ ભાઈ કેરી એ લઈ લ્યો એ હાલે લઈ લેજે પકડ્યો કેરી એ અહીંયા ના હું છોડે मीठा भाई है ये आम है बहुत अच्छा लगता है इसलिए आपको खाना हो तो जरूर आना हमारा गांव का आम मीठी बेन गामड़े बोले मोर લીલી ધરતી સારે કોર ઓ ભાઈ વાહ મીઠી બેન વાહ આજ મીઠી બેન નો બર્થડે છે કા કઈ નહીં હેપી બર્થડે મીઠુડી 2 મહિના અગાઉ આપણે
ચાલો ઓલો આંબો ફરી જાય. અલ્યા હા ભાઈ એરી છે પણ અધર બહુ છે. ટેબલ લાવજો. એ ટેબલ આય ભક્તિ ટેબલ આ તો ના યાર તો લે હા ઉપર કેરીઓ છે ઓ ભાઈ થોડી આવ્યું છે. આલ્યો હેઠા રહ્યો ભાઈ હેઠા રહ્યો. કેવો અધર ન છોડવું. બે મોટી મોટી છે. ભલે રે ઈ નહીં લાવ દેવાની છે. કેટલા હતું કેટલા હતો આયા ક્યાં ભાવ છે કેટલા એટલે અહીંયા આવે ભાઈ. સવારે નથી પાડી કેટલી ડાળી છે ઓ યા આંબામાં લાલ કીધું છે. ચાલો તો આ આપણે ફોંસિયાનો આંબો છે. ફોંસિયા હો ભાઈ જવો કેમ ટીંગાઈ જાઓ તમે કેરીઓ ટીંગાઈ જાઓ. રાયલ્યા 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 એટલે મીઠી બેન મીઠી મીઠી કેરી લઈ જાઓ મીઠી બેન. બોલો હજી તો ઘણી છે હો નાની છે પણ આમ જો હું મારે વખાણ કરવા વખાણ કરીએ એટલા ઓછા ભાઈ કેરીના. આલ્યો પાડતા નહીં આને નોખી રાખ્યો હોય છે ના બન્યો નોખી રાખ્યો આને અને ક્યાં મૂકશો નોખી અને અત્યારે કંઈક મૂક્યો બધા મારા હાથમાં જો ને આમ જો કેટલી ગોઠવી છે ક્યાં મૂકી સમજો ખરી